ડભોઈ સિમલિયા વસાહત પાસે નર્મદાની માઇનોર કેનાલની હાલત તદ્દન બદતર હાલતમાં જોવા મળી રહી છે. આ માઇનોર કેનાલમાં મોટા પ્રમાણમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળેલા છે અને જેને લઈને પાણીનો પ્રવાહ અટકી પડ્યો છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાને કારણે ખેડૂતોનો પાક સુકાવાને આરે છે. ડભોઈ તાલુકાના સિમલિયા વસાહત પાસેથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય એટલું બધું વધી ગયું છે કે કેનાલ શોધવી પણ મુશ્કેલ બની ગઈ છે. વનસ્પતિનું સામ્રાજ્ય કેનાલમાં ઉગી નીકળેલા ગાંડા બાવળ અને જંગલી વેલાઓને કારણે પાણીનો પ્રવાહ સાવ અટકી પડ્યો છે. પાણીના અભાવે ઉનાળુ પાક લેવાની તૈયારીમાં રહેલા ખેડૂતોને પાણી મળતું નથી. કેનાલ સાફ ન હોવાને કારણે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચતું જ નથી. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મોંઘા બિયારણ અને ખાતર નાખીને તૈયાર કરેલો પાક હવે પાણી વિના મુરઝાઈ રહ્યો છે. જો સમયસર પાણી નહીં મળે તો ખેડૂતોને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડશે. ડભોઈના સિમલિયા ગામના ખેડૂતોની એક જ માંગ છે કે નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને વહેલી તકે આ કેનાલની યુદ્ધના ધોરણે સફાઈ કરાવે. જો કેનાલની સાફ સફાઈ કરવામાં નહીં આવે અને પાણી આગળ નહીં પહોંચે તો આગામી દિવસોમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જશે અને તેને લઈને ખેડૂતોમાં ચિંતા વધી રહી છે.